સરકારી અધિકારીઓને કોર્ટમાં બોલાવવા માટે ગાઈડલાઈન જાહેર કરાય છે, જ્યાં સુપ્રીમ કોર્ટે અધિકારીઓના અધિકારને લઈને વિસ્તૃત એક ગાઈડલાઈન જાહેર કરી છે। સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટને આ નિર્દેશ આપ્યા છે। અધિકારીઓને અપમાનિત ન કરવા અને વસ્ત્રોને લઈને થતી ટિપ્પણીથી બચવા માટે ખાસ નિર્દેશ કરવામાં આવ્યા છે। માત્ર અસાધારણ સંજોગોમાં જ કોર્ટમાં હાજર થવા માટે આદેશ કરો। અલ્હાબાદ હાઈકોર્ટે 2 આઈએએસ અધિકારીઓ સામે કરેલી કાર્યવાહીના સંદર્ભમાં આ ટકોર કરી છે। હાઈકોર્ટનો આદેશ ન માનવા બદલ કોર્ટે અટકાયતના પણ આદેશ આપ્યા હતા। 20મી એપ્રિલે સુપ્રીમ કોર્ટે બંને અધિકારીઓને છોડવા આપ્યા હતા આદેશ। જો કે કેન્દ્ર સરકારે બનાવેલી એસઓપી માટે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે। અને આ સમગ્ર મામલે એ બાબત તો સ્પષ્ટ થઈ કે આઈએએસ કક્ષાના અધિકારીઓને લઈને આ જે સમગ્ર કાર્યવાહીના સંદર્ભમાં ટકોર કરવામાં આવી છે। હાઈકોર્ટનો જો આદેશ નહીં માનવા બદલ કોર્ટે અટકાયતના આદેશ પણ આપ્યા હતા, પરંતુ આ સમગ્ર મામલે હવે સરકારી અધિકારીઓને કોર્ટમાં બોલાવવા માટે એક નિર્દેશ આપવામાં આવ્યા, ગાઈડલાઈન આપવામાં આવી અને તેને લઈને આખરે અન્ય અદાલતોને પણ તે વાળવા માટે આ ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે। ખાસ કરીને સરકારી અધિકારીઓને જ્યારે કોર્ટમાં બોલાવવામાં આવે ત્યારે તેને અપમાનિત ન કરવામાં આવે, આ ઉપરાંત તેમના વસ્ત્રોને લઈને કોઈપણ પ્રકારની ટિપ્પણી ન કરવામાં આવે તે પણ ગાઈડલાઈનની અંદર જાહેર કરાયું છે। અને આ જ વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આ સમગ્ર મામલે આખરી ગાઈડલાઈન બહાર પાડી છે, પહેલાં તો એ જણાવો કે આ સમગ્ર ગાઈડલાઈનની જરૂર શા માટે પડી અને કઈ પ્રકારની આ ટકોર રહી? બિલકુલથી સમગ્ર મામલા ઉપર નજર કરીએ તો અલ્હાબાદ હાઈકોર્ટે 2 આઈએએસ અધિકારીઓને એક નિર્દેશ આપ્યા હતા, પરંતુ હાઈકોર્ટના નિર્દેશ બાદ તેમના દ્વારા ચોક્કસપણે તેનું પાલન ન કરવામાં આવતા તે હાઈકોર્ટ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને બંને આઈએએસ અધિકારીઓની ધરપકડના આદેશ આપવામાં આવ્યા હતા। પરંતુ તમામ અધિકારીઓ દ્વારા આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે 30 એપ્રિલ 2023ના રોજ આ બંને અધિકારીઓને મુક્ત કરવાના આદેશ આપ્યા હતા। સમગ્ર ઘટના બાદ કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે વાટાઘાટો થઈ હતી અને સુપ્રીમ કોર્ટે પણ જે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ છે કે પછી રાજ્યના સરકારી કર્મચારીઓ છે તેમને ક્યારે કોર્ટમાં બોલાવવા અથવા તો તેમના સામે કેવા સંજોગોમાં કાર્યવાહી કરવી, આ તમામ બાબતો ઉપર એક વિશેષ એસઓપી છે, એક વિશેષ ધારાધોરણો છે, તેને ઉપર એક વિચાર કરવા માટે, સુઝાવ આપવા માટે જણાવાયું હતું। ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા એક વિગતવાર એસઓપી તૈયાર કરીને સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવી હતી અને આ તમામ એસઓપી જે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી તે મામલે સુપ્રીમ કોર્ટમાં પણ ચર્ચા થઈ હતી। તેમાં જે દેશના મુખ્ય ન્યાયાધીશ છે ડીવાય ચંદ્રચૂડ, તેમને પણ આ જે સમગ્ર એસઓપી છે તેમના ઉપર ચર્ચાઓમાં ભાગ લીધો હતો અને સમગ્ર મામલે જે તમામ પક્ષોની દલીલો છે તે પૂર્ણ કર્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો છે તે અનામત રાખવામાં આવ્યો હતો। ત્યારે આજે સમગ્ર વિસ્તૃત ચુકાદો આપવામાં આવ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વની ટકોર કરવામાં આવી છે કે જ્યારે પણ ગુજરાત હાઈકોર્ટ હોય કે પછી અન્ય દેશની હાઈકોર્ટ હોય, તમામ હાઈકોર્ટ જે સરકારી અધિકારીઓને જો કોર્ટમાં બોલાવે છે તો કેવા સંજોગોમાં તેમને બોલાવવા જોઈએ અથવા તો પછી અધિકારીઓ કોર્ટમાં આવે છે તો તેમના કપડાને લઈને અથવા તો તેમની વર્તણૂકને લઈને કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાથી કોર્ટે બચવું જોઈએ। એટલે કે વિસ્તૃત એસઓપીનું પાલન ચોક્કસપણે થવું જોઈએ। સરકારી અધિકારીઓને અસાધારણ સંજોગોમાં જ કોર્ટમાં બોલાવવા જોઈએ તે પ્રકારે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે હવે આગામી દિવસોમાં એ પણ મહત્વનું રહેશે કે સરકારી કર્મચારીઓને બોલાવવા કે કયા સંજોગોમાં બોલાવવા અને જો બોલાવવામાં આવે છે તો તેમના સામે કેવું વલણ દાખવવું। આભાર રોનક। તો આખરે આ સમગ્ર મામલે ગાઈડલાઈન સ્પષ્ટ કરાય છે, જેથી આગામી સમયની અંદર સરકારી અધિકારીઓ સામે આ પ્રકારનો મામલો સામે ન આવે, કારણ કે અધિકારીઓને અપમાનિત ન કરવા, તેમના વસ્ત્રો પર ટિપ્પણી ન કરવી, આ તમામ બાબતોનો આ એસઓપીની અંદર સમાવિષ્ટ કરાયો છે અને તેને લઈને સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો પણ આપ્યો અને તેને લઈને સરકારી અધિકારીઓને કોર્ટમાં બોલાવવાની લઈને ગાઈડલાઈન પણ જાહેર થઈ છે।